પોરબંદરનો હનુમાન ગુફા પોલીસ ચોકીથી શીતળા ચોક જતો રસ્તો અતિ બિસ્માર હાલતમાં છે, જેથી વહેલી તકે આ માર્ગનું સમારકામ કરવાની માંગ ઉઠી રહી છે। પોરબંદરના મુખ્ય માર્ગો જેવા કે છાયા ચોકીથી બિલ્લા રોડ, છાયા ચોકીથી છાયા તરફ જતો રસ્તો, કમલાબાગથી નરસણ ટેકરી સુધી જતો રોડ અને શીતળા ચોકથી હનુમાન ગુફા પોલીસ ચોકી તરફ જતો રોડ આ બધા જ શહેરના હાર્દસમા અને મુખ્ય ગણાતા માર્ગો કે જેના પર દરરોજ હજારો શહેરીજનો સાયકલથી લઈ કાર સહિતના વાહનો પર અને પગપાળા પણ નિયમિત પસાર થતા હોય છે। આ તમામ માર્ગો હાલ ખખડતજ હાલતમાં ફેરવાયા છે। આ માર્ગોમાંથી મોટા ભાગના છેલ્લા 2 થી 3 વર્ષ પૂર્વે જ પ્રજાના કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમયમાં જ બિસ્માર બન્યા છે। આ માર્ગો પરથી પસાર થતા લોકો આ ગાબડા અને બિસ્માર રસ્તાથી આઝાદી ક્યારે મળશે તેવા સવાલો કરી રહ્યા છે। પૂરતો ટેક્સ ભરતા આમ નાગરિકોને પણ તે પ્રમાણેની સારા રસ્તા સહિતની પ્રાથમિક સુવિધાઓ આઝાદીના આટલા વર્ષે પણ મળતી નથી। ખાસ કરીને હનુમાન ગુફા પોલીસ ચોકીથી શીતળા ચોક જતો રસ્તો અતિ બિસ્માર છે। ઠેર ઠેર મસમોટા ગાબડા પડ્યા છે। ઉપરાંત અહીં વાહન પસાર થાય ત્યારે ધૂળની ડમરી ઉડે છે, જેના લીધે વાહન ચાલકો અને રાહદારીઓને પણ મુશ્કેલી પડી રહી છે। મુખ્યમંત્રી આ માર્ગ પરથી પસાર થવાના હોત તો આ માર્ગ પરના ગાબડા પણ બુરાઈ જાત તેવું સ્થાનિકો જણાવી રહ્યા છે અને વહેલી તકે રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।